નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી વાત કરીશું। અમરેલીની અંદરથી ધોધમાર વરસાદ પડવાની જ્યારે વરસાદ પડ્યો છે। ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને આ સાથે ધોધમાર વરસાદથી ખોડિયાર ડેમ છલકાઈ ગયો છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર, જ્યારે સૌથી મોટો ખોડિયાર ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ખોડિયાર ડેમના 9 દરવાજા 2.43 મીટર ખોલવામાં આવ્યા છે અને આ સાથે ખોડિયાર ડેમ નીચે આવતા ગામોને સાવચેત કરવામાં પણ આવ્યા છે। સૌથી મોટા સમાચાર આપણે આપી દઈએ। અમરેલી ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર છે। ધોધમાર વરસાદથી ખોડિયાર ડેમ છલકાયો છે। સૌથી મોટો ખોડિયાર ડેમના દરવાજા ખોલી દેવામાં આવે છે। 2.43 મીટર સુધી દરવાજા ખોલવામાં આવ્યા છે। ખોડિયાર ડેમ નીચે આવતા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। નદીના પટ વિસ્તારમાં અવરજવર નહીં કરવા તંત્રએ સૂચનાઓ પણ આપી છે। મોટા સમાચાર છે। તો આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે ખોડિયાર ડેમમાં, જ્યારે ખોડિયાર ડેમની અંદર ભારે વરસાદના કારણે પાણી છલોછલ ભરાઈ ચૂક્યા છે અને 2.43 મીટર સુધીના દરવાજા ડેમના ખોલી દેવામાં આવ્યા છે, એટલે કે પાણીની અવરજવર થઈ શકે અને પાણીના નવા નીર સાથે છલોછલ ડેમ ભરાઈ ચૂક્યા છે અને પાણી જ્યારે ઉફાન ઉપર આવી ચૂક્યું છે। તો આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે ખોડિયાર ડેમના। ખોડિયાર ડેમમાં જ્યારે પાણીની નવી આવક થઈ છે અને પાણીનું વહેણ વધી ચૂક્યું છે, ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। 9 દરવાજા 2.43 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। લોકોને સાવચેત રહેવાની અપીલ તંત્રએ પણ કરી છે અને સાથે સાથે પટમાં અવરજવર ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। નદીના પટની અંદર વિસ્તારમાં અવરજવર નહીં કરવા માટે તંત્રએ પણ તાકીદે સૂચનાઓ આપી છે। લોકોને સાવચેત રહેવા તંત્રએ પણ અપીલ કરી છે। આપણે જણાવી દઈએ કે જ્યારે નદીના પટ વિસ્તારમાં પણ અવરજવર માટે ના પાડી દીધી છે તંત્રએ, કારણ કે જ્યારે વધુ વરસાદ હોય અને પાણી છલોછલ હોય અને તે દરમિયાન કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે